ભારતનું બંધારણ. આજે આપણે આજના એપિસોડમાં બંધારણની રચના વિશે જાણીએ. બંધારણ સંદર્ભે ઉચ્ચારેલા વાક્યો. ગાંધીજીના મતે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાની અનુરૂપ હોવું જોઈએ. બાબા સાહેબ આંબેડકરના મતે ભારતીય બંધારણ સભામાં ચૂંટાઈને આવતી વ્યક્તિઓ યોગ્ય ચરિત્રવાન અને ઈમાનદાર હશે તો મર્યાદાવાળા બંધારણને પણ સર્વોત્તમ બનાવી દેશે. જવાહરલાલ નહેરુના મતે બદલાતી પરિસ્થિતિને આપણું બંધારણ ઝીલી ન શકે એટલું જડ બનાવી દેવું નથી. બંધારણની રચનાના પ્રારંભ તરફ. વર્ષ 1922માં મહાત્મા ગાંધીએ માંગ કરેલી કે ભારતનું રાજનૈતિક ભાગ્ય ભારતીયો પોતે બનાવશે. વર્ષ 1934માં બંધારણ સભાની રચનાની માંગ સૌપ્રથમ સામ્યવાદી નેતા માનવેન્દ્રનાથ રોયે કરી હતી. વર્ષ 1935માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સૌપ્રથમ વખત બંધારણ સભાની રચનાની માંગણી કરી હતી. વર્ષ 1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વતી જવાહરલાલ નહેરુએ જાહેર કર્યું કે પુખ્ત વય મતાધિકારના ધોરણે બાહ્ય દખલગીરી વગર બંધારણ સભાની રચના કરવામાં આવે. બંધારણની રચનાની ટૂંકમાં સમજ. ઓગણીસો 27માં સાયમન કમિશનની નિમણૂક. 1928માં સાયમન કમિશન ભારત આવ્યું. 1940માં અંગ્રેજો દ્વારા ઓગસ્ટ ઓફરના રૂપે માંગણી સ્વીકારાઈ. 1942માં ક્રિપ્સ મિશન ભારત આવ્યું. 1946માં કેબિનેટ મિશને બંધારણ સભાની યોજના જાહેર કરી. 1949માં બંધારણ સભાએ બંધારણની કામગીરી પૂર્ણ કરી. 1950માં બંધારણનો અમલ શરૂ થયો. બંધારણ સભાની રચના. કેબિનેટ મિશન યોજના દ્વારા કરાયેલી ભલામણોના આધારે નવેમ્બર 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ સભામાં બેઠકો. બંધારણ સભામાં 10 લાખ વસ્તી દીઠ એક બેઠક રાખવામાં આવી હતી, જેવી 389 બેઠકો થઈ. જેમાં ભારત પાકિસ્તાનનું વિભાજન થવાથી બંધારણ સભાની 90 બેઠકો પાકિસ્તાનમાં જતી રહી, કારણ કે બંધારણ સભામાં બેઠકો 10 લાખ વસ્તીની એક બેઠક રખાઈ હતી. એટલે હવે ભારતમાં બંધારણ સભાની બેઠકો 299 રહી. બંધારણ સભાની કામગીરી. 9 ડિસેમ્બર 1946માં બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી, જેમાં ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાની બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ. 11 ડિસેમ્બર 1946 બંધારણ સભાના મુખ્ય વ્યક્તિઓની નિમણૂક થઈ, જેમાં કાયમી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઉપાધ્યક્ષ હતા એચ.સી. મુખર્જી, બંધારણીય સલાહકાર સર બી.એન. રાવ. 13 ડિસેમ્બર 1946 જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો. 29 ઓગસ્ટ 1947ના રોજ બંધારણનો મુસદ્દો ઘડવા મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી હતી. બાબા સાહેબ આંબેડકરની દલીલોને ધ્યાનમાં લેતા બંધારણ સભામાં મુખ્ય વ્યક્તિ તરીકે ઉભરી આવેલા આંબેડકરને બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ બનાવાયા હતા. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ અને તેઓના પ્રદાનને કારણે બાબા સાહેબ આંબેડકરને બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બંધારણ સભાની પ્રથમ બેઠક સંસદ ભવનમાં મળી હતી, જ્યારે તેને બંધારણ હોલ તરીકે ઓળખવામાં આવતો હતો. મુસદ્દા સમિતિ કુલ 141 દિવસ માટે મળી હતી. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ બંધારણને મંજૂર કરતા હાજર 284 સભ્યોએ બંધારણ ઉપર સહી કરી હતી. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ બની ગયું હોવાથી તેને કાયદા દિવસ તરીકે મનાવાય છે. મુસદ્દા સમિતિના સભ્યો. 1. બાબા સાહેબ આંબેડકર, જેઓ અધ્યક્ષ હતા. 2. એન. ગોપાલસ્વામી અયંગર. 3. અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર.
4. ડૉક્ટર કનૈયાલાલ મુનશી. 5. એન માધવરાય, જે ડૉક્ટર બી.એલ. મિત્તલના રાજીનામાના સ્થાને. ટી.ટી. ક્રિષ્નામાચારી, ડી.પી. ખેતનાનું વર્ષ 1948માં મૃત્યુ થવાથી તેમના સ્થાને. 7. સૈયદ મોહમ્મદ સાદુલ્લાહ. અંતે ભારતીય બંધારણ સભામાં બાબા સાહેબ આંબેડકર પશ્ચિમ બંગાળની બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. ભારતીય બંધારણ બનાવવામાં લાગેલો સમય 2 વર્ષ 11 મહિના 18 દિવસ અને 11 સત્ર. આ બંધારણ બનાવવા માટે 60 દેશોના બંધારણનો અભ્યાસ થયેલો હતો. ભારતીય બંધારણ બનાવવામાં થયેલો ખર્ચ અંદાજે 64 લાખ હતો. બંધારણ સભાની અંતિમ બેઠક 24 જાન્યુઆરી 1950. બંધારણનું આમુખ છેલ્લે સ્વીકારવામાં આવ્યું. આમ 26મી જાન્યુઆરી 1950થી બંધારણનો અમલ શરૂ થયો અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. હવે આવતા એપિસોડમાં બંધારણીય સ્ત્રોત વિશે જાણીશું.